वागोड़िया का भावपुरा गांव, जहां पर 17 सितंबर गणेश विसर्जन के दिन वाल्मीकि समुदाय की महिलाओं के साथ कुछ असामाजिक तत्वों ने मारपीट की। इस मामले की शिकायत दर्ज करवाने की कोशिश इन महिलाओं ने की, लेकिन पुलिस की ओर से मामले पर कोई भी कार्रवाई नहीं की गई। तब रोष में आकर भावपुरा गांव के सभी निवासी इकट्ठा होकर नई जिला कलेक्टर कचहरी पर पहुंचे। दरअसल जिला कलेक्टर कचहरी के परिसर में बैठकर इन महिलाओं की ओर से और उनके रिश्तेदारों की ओर से विरोध जताया गया। इसी के साथ कलेक्टर कचहरी पर आवेदन पत्र देते हुए इस दुर्घटना के तहत उनके साथ मारपीट करने में शामिल सभी असामाजिक तत्वों को ढूंढकर कड़ी कार्रवाई करने की मांग इनकी ओर से साझा की गई। दरअसल वाल्मीकि समुदाय लगातार न्याय की मांग साझा कर रहा है। અમે આયા છે કલેક્ટર સાહેબની ઓફિસે। અમે ગણપતિનું વિસર્જન કરવા ગયેલા, ત્યાં અમારી પર અચાનક હુમલો થઈ શક્યો। તો અમે એમને એવું કીધું કે તમે લોકો અમારો વાંક ગુનો શું છે, અમારી પર કમ હુમલો કર્યો, કયા કારણે કર્યો? તો અમારી પર એકદમ માર હત્યા કરી અને એકદમ હુમલો થઈને અમને લેડીઝોને એમણે કૂતરા બિલાડાને મારી એવી રીતના અમારી પર માર માર્યો। અમારા કપડા વસ્ત્રનું ઠેકાણું ના રાખ્યું, એવી રીતના અમારી પર હુમલો કર્યો। તો અમારા પુરુષો આગળ જતા રહ્યા અને અમારી પર હુમલો કર્યો। તો અમે એમને કીધું કે અમે તમને પગે લાગીએ છીએ ભાઈ, અમને આવું ના કરશો। તો બી એમણે અમારી પર કોઈ દયા કરી નહીં અને બસ હુમલો કરી દીધો માર્યા। ભાથીજીના મંદિર પાસે ભાવપુરા ગામે। હા, અમે પોલીસમાં રજૂઆત કરી, પોલીસ આવી, તો છતાં પોલીસે અમારું કોઈ સ્વીકાર્યું નહીં। તો અમે એમને કીધું કે સાહેબ, અત્યારે તમારી બોન બેટી હોય અને આ હત્યા કરશો તો તમે જોઈ શકશો। તો અમારી પર ગરમ ગુસ્સાના થઈ ગયા। પછી અમારા પુરુષો આયા કે તમે આ લોકો આવું ના કરશો, અમે અડધી રાતના ત્યાં જઈ શક્યા। તો પછી અમને નાખી મેક્યા। તો ધન્યવાદ છે અમારા મહેન્દ્રભાઈની। તો મહેન્દ્રભાઈ આવીને અમારી હત્યા જોઈ તો એમણે અમારી સારવાર કરી અને અમને મોટા દવાખાના હોસ્પિટલમાં પહોંચતા કર્યા। આજે અમે અહીં કલેક્ટરની ઓફિસે આવી શક્યા છે। અમે આ જ જવાબ આપ્યો તો એમણે કીધું કે થઈ જશે, તમારી માન્યતા પૂરી થશે। અમને આ જવાબ આપ્યો। 17 તારીખના દરમિયાન અમે ગણેશ વિસર્જન કરવા માટે ગયા હતા। વિસર્જન કરીને પરત પાછા ફરતા જે ભાતીજીનું મંદિર છે ત્યાંથી બધા છોકરાઓ આગળ નીકળી ગયા હતા। પાછળ લેડીઝો અને છોકરાઓ હતા ટ્રેક્ટરમાં। લેડીઝો ચાલતા હતા અને છોકરાઓ ટ્રેક્ટરમાં હતા। તો આ લોકોએ ક્ષત્રિયના છોકરાઓ આવીને લેડીઝો ઉપર દંડાથી માર માર્યો છે અને જે તે જગ્યાએ હાથ પણ મારે છે અને કડાથી પણ મારેલ છે, કપડા પણ ફાડી દીધેલ છે। ક્ષત્રિય સમાજના છોકરાઓ મતલબ એમના દ્વારા આજે દરબારના જે દીકરા છે એમને રક્ષા કરવાની હોય એની જગ્યાએ લેડીઝો ઉપર તમે અત્યાચાર કર્યા છો, આ ક્યાંનો ન્યાય છે? આજે હું વસાવા સમાજથી છું તો અને અમને ધમકી પણ આપી છે કે તમારા છોકરા સ્કૂલે કઈ રીતે આવશે તો એમને મારીને ફેંકી દેવામાં આવશે તળાવમાં। અમે આની રજૂઆત પોલીસ સ્ટેશન ખાતે કરી અને પોલીસ સ્ટેશનમાં અમને બહુ પ્રોબ્લેમ બી થયા, જેવો રિસ્પોન્સ ના મળ્યો। ત્યારબાદ અમે અત્યારે વડોદરા કલેક્ટર ઓફિસે આવેદન આપ્યું છે, કોઠી કચેરીએ પણ આવેદન આપ્યું છે। અમારે એક જ માંગ છે કે આજે વાલ્મીકી સમાજ, આદિવાસી સમાજને ન્યાય મળવો જોઈએ, જેથી અને જે માણસોએ ગુના કર્યા છે એમને સજા થવી જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।